જય ગજાનંદ, જય માતાજી। તમારા ઘરમાં પણ પૈસા ટકતા નથી, લક્ષ્મીજીનો વાસ થતો નથી, તો તમારામાં આ 10 બુરી આદતો હશે। આ 10 ભૂલો તમે કરતા હશો। આ 10 આદતો તમારા જીવનની તમે સુધારી લ્યો એટલે માતા લક્ષ્મી તમારા ઘરની અંદર વાસ કરશે અને તમારા જીવનમાંથી દરિદ્રતા દૂર થશે। તો કઈ એવી 10 આદતો છે જે આપણે આજે જ છોડી દેવી જોઈએ? ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલું, જે વ્યક્તિ સૂર્યોદય પછી ઉઠે છે। બીજું, ભીના પગે સૂઈ જાય છે। ત્રીજું, પગ ધોયા વગર સૂઈ જાય છે। ચોથું, નગ્ન સુવાની આદત રાખે છે। પાંચમું, સંધ્યાકાળ અને દિવસ દરમિયાન વધારે ઊંઘે છે। છઠ્ઠું, પહેલા માથા પર તેલ લગાવીને પછી આખા શરીરે હાથ ફેરવે છે। સાતમું, તેલ લગાવીને તરત જ શૌચ કર્મ કરે છે અને નમસ્કાર કે ફૂલ તોડે છે। આઠમું, નખથી ઘાસ તોડે છે। નવમું, નખથી જમીનને ખોતરે છે અને 10મું, જેના શરીર અને પગ હંમેશા ગંદા રહે છે। એટલા માટે શાસ્ત્રમાં કીધું છે, સંધ્યા સાઈ દિવા સાઈ ન સાયાતિ તસ્ય મંદિરમ દત્વા તેલમ મૂર્તિ ગાત્રે વિષ્ણુમ્યઃ સમુપાસતે। આ શ્લોકની અંદર આપણને શાસ્ત્ર આટલા નિયમો પાળવાનું કહે છે। તો જે લોકોના જીવનમાં આ 10 બુરી આદતો છે ને આ ભૂલો કરે છે, એના ઘરે માતા લક્ષ્મીનો ક્યારેય પણ વાસ થતો નથી। ઘરમાં સુખ સમૃદ્ધિ જોઈતી હોય તો સ્વસ્થતા, સદાચાર અને સારા સંસ્કાર ખૂબ જરૂરી છે। તો આ નિયમો તમારે જરૂરથી પાળવા જોઈએ। જય ગજાનંદ, જય માતાજી।